બોટાદની ઘેલો નદી ઉપર 4 વર્ષ પહેલા બનાવવામાં આવેલો પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા જી સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્વનું યાત્રાધામ છે, પરંતુ ગઢડાના રસ્તાઓની સ્થિતિ ખખડધજ હાલતમાં છે. ગઢડા શહેરમાંથી ધોરીમાર્ગ પસાર થાય છે. જે ધોરીમાર્ગ ઉપર આવેલ ઘેલો નદી ઉપર મોટો પુલ આવેલો છે, જે પુલ 4 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ પુલ ખખડધજ હાલતમાં છે. તેમજ પુલ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે, જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અકસ્માતો થવાનો ભય સતાવી રહ્યો છે. તો વાત કરવી ને અમે તો ગઢડા શહેરનો મુખ્ય માર્ગ છે આ, કારણ કે ગઢડા સામાકાંઠે અને ગઢડાના તાલુકાના ગામડાઓને જે સિટીમાં જવું હોય ગઢડામાં, તો મુખ્ય પુલ આ છે, રોડ આ છે. આમ જોવો તો 2 ફૂટના 1.5 ફૂટના ખાડા પડી ગયા છે અને તંત્ર દ્વારા કાંઈ ધ્યાન આપવામાં આવતું નથી. ખાડાય પૂરવામાં નથી આવતા, ખાલી કોરી ધૂળ નાખીને ખાડાય નથી બૂરતા. પ્રજાના પૈસા જે પ્રજા આપણું જે લોકો જે ટેક્સ ભરે છે એના પૈસે નગરપાલિકાના ઓફિસરો માત્ર ને માત્ર ઓફિસમાં બેઠા રહે છે. કોઈ જનતાને કે લોકોને જે કામ આવે કોઈ પણ કામ કરતા નથી. અહીંયા કોઈને દવાખાને જવું હોય બધા રેફરલ હોસ્પિટલ સામા કાઢે છે, તો ગામમાં આવતા લોકો દવાખાને જવા માટે અહીંથી ચાલવું પડે. અને અમદાવાદ જવું હોય કે આમ અમરેલી જવું હોય, જે ઘણો તો મુખ્ય ધોરીમાર્ગ જ આ કહેવાય. વેપારીઓને લોકોને ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે. અને અમે ઘણીવાર વારંવાર અહીં આંદોલન કર્યા, રજૂઆત કરી, પણ કાંઈ તંત્ર ધ્યાન આપતું જ નથી. એને તેમ છે પ્રજા જધાય તો સારું એમ, એને તો પગાર લઈને ઓફિસમાં બેવું છે, બીજું કાંઈ કરવું નથી. ગઢડાથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો ધોરીમાર્ગ ગઢડાથી પસાર થાય છે, જ્યારે ગઢડામાં પ્રવેશતા મુખ્ય બ્રિજ ઉપરથી રાજ્યના તમામ શહેરોને જોડતો રસ્તો છે, જેથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. તેમજ ગઢડામાં 2 સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરો આવેલા છે, જેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓનો પણ ધસારો રહેશે. પરંતુ મુખ્ય માર્ગ ઉપર આવેલો પુલ ખખડધજ અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આ વિસ્તારના આગેવાનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક આ બ્રિજ ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને લોકો માંગ કરી રહ્યા છે.